વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। પહેલી કવિતા અખિલ બ્રહ્માંડમાં અને બીજો પાઠ ખીજડીયા ટેકરે। આ બંને આપણે સમજ્યા અને એની નાની એવી ટેસ્ટ પણ તમે આપી દીધી હશે। હવે આજે તમારી સામે ચોથો પાઠ પૂરો થાય એ પછી સાહિત્યના સ્વરૂપો, ત્રીજી કવિતા અને ચોથો પાઠ પછી સમજશું, પણ પહેલા આ સમજવું જરૂરી છે, એ ખાસ આપણે સમજી લે। હવે તમે જુઓ, સાહિત્ય બે પ્રકારનું હોય। એક સાહિત્ય એવું હોય કે એને લોકવિદ્યા અંતર્ગત લોક સાહિત્ય તરીકે ઓળખાય છે। લોકવિદ્યા અંતર્ગત લોક સાહિત્ય તરીકે ઓળખાય છે। અને બીજું સાહિત્ય છે એ તમારી સામે છે, એને સર્જાતું સાહિત્ય કહેવામાં આવે છે। હવે આપણે આ ખાસ સમજો, આગળ જતા તમને ખૂબ ઉપયોગી થશે કે લોક સાહિત્ય એટલે લોકો વડે સર્જાતું સાહિત્ય। તો આનું કોઈ હવે લોક સાહિત્યમાં શું શું આવે, તો કે લોકવાર્તા આવે, લોકગીત આવે, ભજન આવે, દુહા આવે। હવે જો લોકવાર્તા કેને કેવી, તો કે કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ઘટના હકીકતમાં બની ગઈ હોય અને એની કોઈ રજૂઆત કરે તો એને લોકવાર્તા કહેવાય। તમે ઘણી બધી લોકવાર્તા ભણી ગયા હશો। એ જ રીતે લોકગીત, એ જ રીતે ભજન અને દુહા, આના કોઈ કવિ કે લેખક હોય નહીં, તો પછી આપણને કેવી રીતે જાણવા મળે, તો આપણને કોઈ સાંભળે અને સાંભળ્યા પછી પોતે લખે, સાંભળી અને લખવું, એને આપણે સંપાદન કહીએ છીએ। શું કહીએ છીએ? સંપાદન। જેમ કે ઝવેરચંદ મેઘાણી એને રઢિયાળી રાત, તો રઢિયાળી રાતની અંદર એને ઘણા બધા લોકગીતો મૂક્યા છે। તો એને કર્યું શું, તો કે એ ગામડે ગામડે ગયા, મોટી ઉંમરના વડીલોને મળ્યા, એની ગાયું, એને પોતે લખ્યું અને પછી એને બુક સ્વરૂપે રજૂ કર્યું। એ લખ્યું મતલબ કે સંપાદન, અને લખનાર એ ઝવેરચંદ મેઘાણી લેખક નહીં, તો કે સંપાદક કહેવામાં આવે છે। તો આવું ઘણું બધું સર્જાતું લોકવિદ્યાની અંતર્ગત લોક સાહિત્ય ઘણું બધું છે। હવે આપણે વાત કરવી છે સર્જાતું સાહિત્ય। તો કે સર્જાતું સાહિત્ય કેને કેવું, તો કે સર્જાતું સાહિત્ય એ કોઈ વ્યક્તિ લખે છે તો બે રીતે લખી શકાય। પેલું લખાણ એવું હોય કે તેને તમે ગાઈ શકો, તો એને કાવ્ય, પણ એને પદ્ય કહેવામાં આવે। હવે બરોબર જોજો, પદ્ય નહીં, પદ્ય, પદ્ય, અડધો દો અને આખો યો, પદ્ય, તો કે પદ્ય। અને બીજું સાહિત્ય છે ગદ્ય। યાદ રાખજો, ગદ્ય નહીં, ગદ્ય, ગદ્ય। તો હવે આપણે થોડાક પદ્યો અને ગદ્યો, પદ્ય એટલે સાદી ભાષામાં કેવું હોય, તો એને આપણે કવિતા કહી શકીએ, અને ગદ્ય એટલે આપણે એને પાઠ કહી શકીએ, કે જેને આપણે વાંચી શકીએ। તો જો આપણા અભ્યાસક્રમમાં ઘણા બધા કાવ્યના પ્રકારો આવે છે, એમાં થોડાક મધ્યકાળના છે, થોડાક અત્યારના અર્વાચીન કાળના છે। તો આપણે સમજતા જાય કે આખ્યાન, તો કે આખ્યાન કેને કેવું, તો કે આખ્યાન આપણે એને કહી શકીએ કે આપણા જે ધાર્મિક પૌરાણિક ગ્રંથો છે, એ ગ્રંથોમાં ઘણા બધા પાત્રો આવે છે। એમાં આપણા પૌરાણિક ગ્રંથોમાં મુખ્ય પાત્ર સિવાય ઘણા બધા પાત્રોનો ઉલ્લેખ જ આવે। જેમ કે તમે રામાયણ લ્યો તો રામ, સીતા, એની તમને વિસ્તારથી વાત મળે, પણ ઉર્મિલાજીનો બહુ વધારે એમાં પરિચય તમને મળે નહીં। તો એ પાત્રોને એ જ રીતે મહાભારતમાં કર્ણ છે, પછી મહાભારતમાં ઘણી બધી આડકથાઓ આવતી હોય, તો એ કથાઓને ધ્યાનમાં લઈ અને જે કાવ્યની રચના કરવામાં આવે છે એને આખ્યાન કહેવાય। ગુજરાતી સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ આખ્યાનકાર હોય તો એ હતા પ્રેમાનંદ। આમ આખ્યાનની શરૂઆત કરી હતી ભાલણે, આખ્યાનના પિતા કહેવાય, પણ આખ્યાનને ટોચ સુધી પહોંચાડ્યું હોય તો એ હતા
પ્રેમાનંદ. અને એમાં બહુ મજા આવે. તમે જુઓ, પહેલાના સમયમાં એવી કોઈ ટોકીઝ કે એવા મનોરંજનના સાધન નહોતા. એ વખતે આ આખ્યાનકારો ગામડે ગામડે જાય, મોડી રાત્રે શરૂ કરે અને વહેલી સવારે પૂરું કરે. તો એ હતા આખ્યાન. એ પછી પદ. પદ વિશે તો આપણે બધા પરિચિત છીએ. નરસિંહ મહેતાએ ઈશ્વર ભક્તિને ધ્યાનમાં રાખીને લખાયેલા પદો, લખાયેલા ગીતો, એને આપણે પદ કહીશું. એ પછી મધ્યકાળમાં ઘણા બધા સ્વરૂપો આવ્યા. કેમ કે અખા ભગત તો એને છપ્પા લખ્યા, પછી ભોજા ભગત તો એને ચાબખા લખ્યા, પછી ધીરા ભગત તો એને કાફી લખી. આમ મધ્યકાળમાં ઘણા બધા પ્રકારો આવ્યા. એ પછી ઉખાણા પણ કેમ ભૂલાય? શામળદાસે ઉખાણા પણ લખ્યા છે. અને પદ્ય વાર્તા કે જેને આપણે ગાઈ શકીએ એવી પદ્ય વાર્તાઓ પણ મધ્યકાળમાં ખૂબ લખાણી. એ પછી તમે અર્વાચીન કાળમાં આવો તો કે ખંડકાવ્ય આવ્યા. ખંડકાવ્યોમાં મણિશંકર રત્નજી ભટ્ટ પાન એ અને ઘણા બધા કવિઓએ ખંડકાવ્ય લખ્યા. આમ ખંડકાવ્ય એટલે શું? તો કે કોઈ એક પ્રસંગ લીધો હોય. એવું જરૂરી નથી કે આપણા પૌરાણિક ગ્રંથોમાંથી લીધું હોય. સમાજની કોઈ વળવી વાસ્તવિકતા હોય એને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ 50, 60, 40 કાવ્યની પંક્તિ હોય એને આપણે ખંડકાવ્ય કહીશું. એ પછી આવ્યો સોનેટ. તો કે એ ભારતીય પ્રકાર નથી, વિદેશી સાહિત્યમાંથી ઉતરી આવેલો પ્રકાર છે. જો આ સોનેટને ઓળખ હોય તો કેમ ઓળખાય ખબર છે? 14 લીટી હોય. કેટલી લીટી હોય? માત્ર 14 લીટી. અને એમાં પાછું સમજવા જેવું કે 4 લીટી પછી થોડીક જગ્યા વધારે આવે, વળી 4 લીટી પછી થોડીક જગ્યા વધારે આવે, વળી 4 લીટી પછી થોડીક જગ્યા વધારે આવે, અને પછી 2 લીટી. 4 4 4 2. અને કા પછી 8 લીટી અને 6 લીટી. તો સોનેટમાં શું હોય કે શરૂઆતમાં કવિએ કોઈ પ્રસંગની આખી વાત કરી હોય, પણ એને એની ચોટદાર, એની મુખ્ય અસર છેલ્લી 2 પંક્તિમાં જોવા મળે. તો ઉમાશંકર જોશી છે, કવિ કલાપી છે, ઘણા આપણા કવિઓએ આ સોનેટનું અને ખેડાણ કર્યું છે. એ પછી આવી ગઝલ. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી, આવા 2 શબ્દો તમે ગઝલમાં ક્યાંક સાંભળશો. ઇશ્કે હકીકી એટલે કે ઈશ્વર તરફનો પ્રેમ, અને ઇશ્કે મિજાજી એટલે માનવ તરફનો પ્રેમ. બે પંક્તિના એમાં શેર હોય છે, અને બે પંક્તિના શેરમાં ચોટદાર એની રજૂઆત હોય છે. તમે ક્યાંક સાંભળ્યું હશે કે એ ખુદા કે બંદે ઘર તેરી બંદગી में इबादत है तो इस मंदिर को हिला कर दे वरना इधर आ 2 घूंट पी और इस मंदिर को हिला कर दे. અને એ પછી તો ઘણા બધા સાહિત્ય પ્રકારો છે. માત્ર 14 જ અક્ષરમાં કવિતા પૂરી થઈ જાય. કેટલા અક્ષરમાં? માત્ર 14 જ અક્ષરમાં કવિતા પૂરી થઈ જાય. 5, 7 અને 5. પહેલી લીટીમાં 5 અક્ષર, બીજી લીટીમાં 7 અક્ષર, ત્રીજી લીટીમાં 5 અક્ષર. એને આપણે હાઇકુ કહીશું. એ જાપાનમાંથી આવેલો પ્રકાર છે. આ આપણું પદ્ય સાહિત્ય હતું. હવે ઝડપથી આપણે ગદ્ય સાહિત્યની પણ ચર્ચા કરી રહી. જુઓ, ફરીથી યાદ રાખજો, ગદ્ય સાહિત્ય કયું? તો કે સર્જાતું, એના લેખક હોય તે. તો કે નવલકથા. નવલકથા કેને કહેવી? તો કે એ એકી બેઠકે વાંચી શકાતી નથી. એ બુક સ્વરૂપે હોય છે, અને એમાં આખો મોટો પ્રસંગ લીધેલો હોય છે. તો એને આપણે નવલકથા કહીશું. કનૈયાલાલ મુનશી છે, ધૂમકેતુ છે, ઘણા બધા ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ નવલકથાકારો છે. મેં તમને હમણાં ચુનીલાલ મડિયાએ પણ ઘણી બધી નવલકથાઓ લખી છે. આપણે જે બીજું નવલિકા ભણી ગયા તે એને પણ ઘણી બધી નવલકથાઓ લખેલી છે. સંતુ રંગીલી, ઘોઘવટાપુર, સગરા જેસનનો સાળો. એ પછી વાત આવી નવલિકા. તો કે નવલિકા કેને કહેશું? તો કે વીજળી જેમ પડે અને એની ગતિ કેવી હોય? આમ ચમકારો થાય ને પાછી ચાલી જાય. એની એક જ બેઠકે વાંચો અને વાંચતા પૂર્ણ કરો એટલે તમને કોઈ જ્ઞાનનો બોધ થાય. એને નવલિકા કહેવાય. અને તમે બધા જાણતા
કે ધૂમકેતુએ એક-એકથી 84 નવલિકાઓ ગુજરાતી સાહિત્યમાં આપી છે અને આગલા ધોરણમાં તમે પોસ્ટ ઓફિસ ભણી ગયા છો. એ પછી નાટક, કે એ એવું લખાણ કે જેને આપણે સ્ટેજ ઉપર ભજવી શકીએ. એના જુદા જુદા અંક હોય, મતલબ કે ઘણી વખત એવું થાય કે સ્ટેજમાં જુદી જુદી પરિસ્થિતિઓ મુજબ એની ગોઠવણ કરવી પડે. ત્રિઅંકી નાટક છે તો ઘણી વખત એકાંકી નાટક હોય, એક જ પરિસ્થિતિમાં જે ગોઠવાયેલું હોય એમાં એ સંપૂર્ણ નાટક પૂરું થાય અને પછી નિબંધ. કોઈ પણ વિષયનો અથોથી ઇતિ સુધી પરિચય આપવો અને એ પણ આપણે એ સમજાવીએ. મને એક વિચાર આવે કે આ શું છે, તો કે આપણે આને ચોક કહીએ. આ શું છે, તો કે આ બોર્ડ છે. હવે તમને એમ થાય કે બોર્ડ વિશે નિબંધ લખવો તો શું કરવું એમ. તો તમે જોતા હશો કે બોર્ડ કેવી રીતે બન્યો, બોર્ડનો ઉપયોગ શું, બોર્ડ હોય તો ફાયદા શું, એ બધી વિગત જેમાં આવે એને નિબંધ કહેવાય. પછી જીવન ચરિત્ર, જો આ બે સમજવા જવાનું. પહેલા આપણે જીવન ચરિત્ર સમજતા પહેલા આત્મકથાની વાત કરું. હું મારા જીવનમાં જે કંઈ બની ગયું હોય એની સાચે સાચી હું લખાણ દ્વારા રજૂઆત કરું એને આત્મકથા કહેવાય. જેમ કે સત્યના પ્રયોગ એ ગાંધીજીની આત્મકથા જાણીતી છે. અડધે રસ્તે અને સીધા ચઢાણ કનૈયાલાલ મુનશીની આત્મકથા છે. એવી રીતે કોઈ વ્યક્તિ બીજાના વિશે આખી વાત લખે એને જીવન ચરિત્ર કહેવાય. જુઓ, મેં બહુ ઝડપથી તમને લોકવિદ્યાની અંતર્ગત આવતું લોક સાહિત્ય અને સર્જાતું સાહિત્ય આ બંનેનો તમને પરિચય આપ્યો. આ પરિચય આપવા પાછળનું કારણ એ છે કે તમારે પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપમાં બોર્ડમાં સાહિત્યકાર, સાહિત્ય પ્રકાર પૂછાય છે અને તમારી પાસે પાઠ્યપુસ્તક છે. તમે ઊંડાણથી વાંચજો. તમને જ્યાં પણ ન સમજાય ત્યાં તમે મને ફોન કરીને પૂછજો. આવજો.